સુરતની એથર કંપનીમાં દુર્ઘટના બાદ ફરી એકવાર કોંગ્રેસ દ્વારા વહીવટીતંત્ર અને સરકાર સામે આક્ષેપો કરાયા છે. કોંગ્રેસના વિધાનસભાના નેતાએ આક્ષેપ કર્યો છે કે ગુજરાતમાં હપ્તાખોર રાજમાં સુરતના માથે મોટું જોખમ છે. કામદારોની અકસ્માતના નામે હત્યા થઈ રહી છે અને સરકાર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. એથર કેમિકલ દુર્ઘટનામાં જેની સામે પગલાં ભરવા જોઈએ તેઓ સીટની તપાસમાં છે, તેથી ઉચ્ચ અધિકારીઓ સમાવેશ કરવો જોઈએ તેવી પણ માંગણી કરી છે. કોંગ્રેસના વિધાનસભાના નેતા અમિત ચાવડાએ આજે સુરતમાં પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે કોંગ્રેસમાંથી જે ધારાસભ્ય રાજીનામું આપી રહ્યા છે તેઓને સામ દામ દંડ ભેદની નીતિથી તોડવામાં આવી રહ્યા છે. જો કે પક્ષ પલટો કરનારાઓને પ્રજા અને કોંગ્રેસના કાર્યકર્તાઓ જવાબ આપશે. આ ઉપરાંત 2024માં ગુજરાત જ નહીં પરંતુ ભારતની પ્રજા પરિવર્તન લાવશે એવો દાવો કર્યો હતો. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે સુરતમાં એથર કેમિકલમાં જે દુર્ઘટના બની હતી તે ગંભીર બેદરકારી છે. ગુજરાતમાં હપ્તાખોરના રાજમાં સુરતના માથે મોટું જોખમ આવી રહ્યું છે. કામદારોની અકસ્માતના નામે હત્યા થઈ રહી છે. સુરત સહિત રાજ્યના અનેક ફેક્ટરીઓમાં જીપીસીબીના દ્વારા ગંભીર બેદરકારી દાખવીને ચકાસણી કરવામાં આવતી નથી. તેના કારણે આવા અકસ્માત થતા રહે છે. ગુજરાતમાં મોટા પ્રમાણમાં હપ્તાખોરી થાય છે અને ચેકિંગના નામે પોલમપોલ થઈ રહી છે અને અકસ્માતમાં સતત થઈ રહ્યા છે અને કારીગરો અકસ્માતે મરતા નથી પરંતુ તેઓના હત્યા થઈ રહ્યા છે. એથર દુર્ઘટનામાં જેમની સામે આરોપ છે તેવા લોકો જ સીટમાં તપાસ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે સીટમાં જવાબદાર અધિકારીઓની નિમણૂક કરવામાં આવે તે જરૂરી છે. ખંભાતના કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપ્યું તે અંગે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ભાજપ 156 બેઠક પર ભાજપ જીત્યું છે, પરંતુ તેઓ લોકોના કામ કરવાના બદલે જુમલા કરી રહ્યા છે અને પ્રજા સામે જઈ શકતા નથી, જેના કારણે તેઓ સામ દામ દંડ ભેદથી કોંગ્રેસ અને અન્ય પક્ષના ધારાસભ્યોને તોડી રહ્યા છે. પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પ્રજા તેઓને જવાબ આપશે. આ ઉપરાંત 2024માં ગુજરાત અને ભારતની પ્રજા પરિવર્તન ઈચ્છે છે, તેથી ચોક્કસ પરિવર્તન આવશે તેવો દાવો કર્યો હતો. કોંગ્રેસ નેતા અમિત ચાવડા અત્યારે સુરતની મુલાકાત હશે અને પત્રકાર પરિષદ કરી છે. ત્યારે સીધી વાત કરીશું અમિતભાઈ સાથે. અમિતભાઈ, શું કહેશો જે રીતની આગમાં ઘટના બની અને તેને જ લઈને મુદ્દા ઉઠાવ્યો છે, કઈ રીતે કાર્યવાહી અત્યાર સુધી થઈ છે? સુરત એક ઇન્ડસ્ટ્રીયલ હબ છે, આર્થિક પાટનગર છે. એવા સંજોગોમાં સુરત અને સુરતી લોકો, દક્ષિણ ગુજરાતના લોકો, એના જીવ ઉપર જે જોખમ છે, એના આરોગ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે એ આપણા સૌના માટે ચિંતાનો વિષય. જે રીતે એથર ઇન્ડસ્ટ્રીમાં હમણાં બ્લાસ્ટ થયો, 10થી વધારે લોકોના મોત થયા, અનેક લોકો ઘાયલ થયા, હજુ પણ ઘણા લોકો લાપતા હોવાનું કહેવામાં આવે છે. તો કેમ થયો? કારણ કે સરકાર, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એના જે નીતિ નિયમોનું પાલન કરાવવું જોઈએ કરાવવામાં નિષ્ફળ રહી. જે લેબર ડિપાર્ટમેન્ટ છે કે સેફ્ટી ડિપાર્ટમેન્ટ છે, એના જે નિયમો છે, કાયદા છે, એનું જે વખતો વખત ચેકિંગ થવું જોઈએ, મોનિટરિંગ થવું જોઈએ, એ નથી થતું અને હપ્તાખોરીનું રાજ ચાલે છે. એના કારણે આવા ઉદ્યોગો બેફામ બન્યા છે. આટલો મોટો બ્લાસ્ટ થયો, આટલા લોકો મર્યા, પણ એફઆઈઆર નથી કરવામાં આવતી. તો શું કામ આવો ભેદભાવ? એક જિલ્લામાં કોઈ આવું બનાવ બને તો એફઆઈઆર થાય ને અહીંયા એફઆઈઆર નથી થતી. એનો સ્પષ્ટ મતલબ છે કે રાજકીય પીઠબળ છે, પૈસાથી ક્યાંક મોટું સેટિંગ છે. અને એ જ રીતે મોટા પ્રમાણમાં ઇન્ડસ્ટ્રીમાંથી પાણીનું પોલ્યુશન થઈ રહ્યું છે, હવાનું પોલ્યુશન થઈ રહ્યું છે, જમીન દૂષિત થઈ રહી છે. એના કારણે સુરતના આસપાસના વિસ્તારોમાં કેન્સરના રોગો વધી રહ્યા છે, ચામડીના દર્દો વધી રહ્યા છે અને અનેક રીતે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. તો અમારી માંગણી છે કે તાત્કાલિક આ જે બ્લાસ્ટ થયો છે એના માટે હાઈકોર્ટના સિટિંગ જજના નેતૃત્વમાં રાજ્ય લેવલના અધિકારીઓની એસઆઈટી બને. કારણ કે અહીંયા જે એસઆઈટી બનાવી છે, જે લોકો દોષિત અધિકારીઓ છે, જે જવાબદાર છે, એ જ લોકોની એસઆઈટી બની છે. તો એ શું તપાસ કરશે, શું ન્યાય અપાવશે? તો સ્ટેટ લેવલની એસઆઈટી બને. જે ઉદ્યોગો છે જેમાં ભવિષ્યમાં મોટા અકસ્માત કે કોઈ થઈ શકે એવી શક્યતાઓ છે, પોલ્યુશન ફેલાવે છે, એવા લોકોને શહેરથી બહાર સ્થળાંતર કરવામાં આવે અને ખાસ કરીને આ પોલ્યુશન કંટ્રોલ માટે એક લાંબા ગાળાની નીતિ કરી અને ગ્રીન ટ્રિબ્યુનલના જે આદેશો છે એને ધ્યાનમાં રાખીને એક કમિટી બનાવીને એક લાંબા ગાળાનો પ્લાન બનાવવામાં આવે. અમિતભાઈ, માંગણી નહીં સંતોષ, કોંગ્રેસ હવે કઈ રીતે આ મુદ્દાને લઈને આગળ? અમે અહીંયા લોકલ લેવલે પણ અમારા શહેર સમિતિના કાર્યકરો આના માટે રજૂઆત કરી રહ્યા છે, લડી રહ્યા છે. આવનારા દિવસોમાં, થોડા દિવસમાં વિધાનસભાનું સત્ર છે. આ વિધાનસભાના સત્રમાં પણ આ મુદ્દાઓ ઉઠાવીશું. કારણ કે આ સુરત શહેર, આજુબાજુની જનતા અને સમગ્ર ગુજરાતના ભવિષ્ય સાથે જોડાયેલો પ્રશ્ન છે, તો વિધાનસભામાં પણ ઉઠાવીશું. બિલકુલ. તો જે રીતે અમિત ચાવડાએ કહ્યું છે, ખાસ કરીને આ મુદ્દાને છે તે વિધાનસભામાં પણ ઉઠાવવામાં આવશે. કારણ કે જે રીતની ઘટના અને જે રીતે
જે આખો અગ્નિકાંડ થયો હતો અને તેમાં જે નિર્દોષ લોકોના જીવ ગયા હતા, ત્યારે તંત્ર અને ખાસ કરીને રાજકીય લોકોનું પીઠબળ હોવાને કારણે આ સમગ્ર ઘટનામાં હજી સુધી ફરિયાદ દાખલ નથી કરાઈ. ત્યારે કોંગ્રેસ દ્વારા હવે આ મુદ્દાને વિધાનસભામાં પણ ઉઠાવશે અને આ મૃતકોને જે ન્યાય અપાવવાની માંગ છે તે વધુ ઉગ્ર બની છે. પરંતુ સૌથી મહત્ત્વની વાત છે કે આટલા દિવસો બાદ આટલા મોત થયા છતાં પણ તંત્રનું મૌન ક્યાંક ને ક્યાંક જે રાજકીય પીઠબળ અથવા તો ચોક્કસ પ્રકારે તેમાં જે તેમની કુણી અવળી જે નીતિ છે તે સ્પષ્ટ દેખાડી. સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.